कैवल हंसो सत कैवल साहेब, सत कैवल साहेब, सत कैवल साहेब। आप सौने सुविदित છે તેમ આજે આ શરીર ધારણ કર્યું એમને 56 વર્ષ પૂર્ણ થયા અને 57મા વર્ષનો શુભારંભ થાય છે ત્યારે 57મો આજે જન્મ દિવસ છે પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજની અસીમ કૃપાથી 56 વર્ષની આજે યાત્રા છે એ ઘણી સરસ રીતે પસાર થઈ છે। જેમ લોકો બહાર જતા હોય ત્યારે કે તમારી યાત્રા સફળ રહો, સુખદ રહો, એવી જ રીતે આ શરીરની અંદર નિવાસ કરીને 56 વર્ષની યાત્રા કરી છે। એમાં બાળપણની તો આપણને બહુ ખબર નથી હોતી અને બાળપણ એમે સુખી હોય છે, ચિંતા વગરનું હોય છે, સ્વસ્થ પણ હોય છે। બગડે છે બધું જુવાનીમાં, એટલે જુવાની આવતા આ શરીરની યાત્રા પરમ ગુરુના શરણમાં સમર્પિત થઈ એટલે ઘણી સરળ રહી, સુખદ રહી અને આજે 57મા વર્ષનો શુભારંભ થાય છે। ત્યારે આજનો જન્મદિવસ મારા માટે તો ખાસ સંકેત રૂપ છે। આપ સૌનો પણ જન્મદિવસ આવે છે તો એ દિવસ આપણા સૌના માટે પણ એક સંકેત રૂપ હોય છે કે આપણા આટલા વર્ષ પૂર્ણ થયા એ કેવા રહ્યા। એમાં એક ખાસ જે છેલ્લું વર્ષ હોય એનું ખાસ મૂલ્યાંકન કરવાનું હોય છે, કારણ કે જે જૂના વર્ષો બહુ થઈ ગયા એની સ્મૃતિ ઓછી હોય છે, પણ ગયા એક વર્ષની સ્મૃતિ તો આપણા માટે તાજી હોય છે। ખાસ જે પ્રસંગો બન્યા હોય એનું આપણને સ્મરણ હોય છે, પરંતુ પરમાત્માએ આપણને જીવન આપ્યું છે અમૂલ્ય, એનો આપણે કેવી રીતે ઉપયોગ કર્યો છે એનું આપણે મૂલ્યાંકન કરવાનું છે। આ શરીર કોઈ સામાન્ય નથી, એટલે આ શરીરને તો પહેલા સાચવવું જોઈએ કે જેથી આ શરીર આપણું સ્વસ્થ રહે। પરંતુ ઘણા લોકો આ શરીરને કાળજી નથી રાખતા એમ કહી શકાય। તો શરીર આપણું સ્વસ્થ રહે મહત્વનું છે, કારણ કે પહેલું સુખ તો શરીરનું છે, સ્વસ્થ શરીરનું પહેલું સુખ તે જાતે નરા। એટલે આ શરીર દ્વારા આપણે સાધના કરવાની છે। અગર તો સાંસારિક જે જવાબદારી છે એના માટેની પણ જે જવાબદારી પૂરી કરવાની છે એ કાર્ય કરવા માટે પણ આ શરીર સ્વસ્થ હોવું જરૂરી છે, એટલે શરીરને સાચવવું જોઈએ। તુલસીદાસ મહારાજ કહે છે ને, મોંઘા માનવનાય અવતારે दारु कामत सेवाई तारे संतोना सुतवारे संतोना सुतवारे के भक्ति त्रिभुवनी तो
પછી બહુ સરસ વાત કરી. અવસર સે બરોડો પછી અવતાર મળશે ઊંડો સત્સંગના સતવારે સત્સંગના સતવારે કે એક ભજન સમજી લઈએ ને તો લાગે છે કે આપણું આ જીવન સફળ થઈ જાય. સંકેત બહુ સારા છે એમાં, યાદ રાખજો. આ માત્ર મનુષ્ય જીવનનું મહત્વ સમજાવતું ભજન છે. એમાં જે કઈ સંકેત કર્યા છે ને અપનાવી લો તો તમારું જીવન સફળ છે. એટલે આ માનવ જીવનને સફળ કરવા માટે આપણને આ શરીર જે મળ્યું છે અમૂલ્ય છે, જેમાં આપણી જવાબદારી નિભાવવાની છે. પારિવારિક કુટુંબની જવાબદારી હોય, ધર્મગુરુઓને ધર્મની જવાબદારી હોય, અને સાથે સાથે આપણે આત્મ કલ્યાણનું કાર્ય કરવાનું છે. આ જન્મ દિવસની ઉજવણી આપણને સંકેત શું આપે છે કે જે વર્ષ વીતી ગયું છે એમાં કરેલી આપણી ભૂલોનું મૂલ્યાંકન કરવાનું છે કે જે ફરી ના થાય, અને જે સારા કાર્યો થયા છે એનું ગૌરવ રાખીને આપણે આગળ વધીએ. અને નવું વર્ષ જે શરૂ થાય છે એ આપણા સૌના માટે મહત્વપૂર્ણ હોય છે. હું વારંવાર કહું છું કે નવા વર્ષ ઘણી વાર આવે છે. આપણો જન્મ હોય એને આપણા માટે નવું વર્ષ કહેવાય, સૌના જન્મ દિવસ માટે. પછી આપણે ત્યાં પંચાંગમાં દિવાળી પછી આવે એ પણ એક નવું વર્ષ કહેવાય છે. અને કંઈ પણ સારું કામ કરીએ, તમારા માટે લગ્ન થયા હોય એ પણ તમારા માટે એક નવું વર્ષ કહેવાય કે હવે આ નવા વર્ષમાં કંઈક સારી રીતે રહીએ એમ. જૂના વર્ષમાં જે ઝઘડા થયા હોય એ ભૂલી અને નવા વર્ષમાં ના થાય. અગર તો ઝઘડાની વાત એક બાજુ રહી, નવા વર્ષમાં આપણે ધાર્મિક ક્રિયા માટે કંઈક સાથે કરીએ. એમાં છૂટા પડી ગયા હોય છે ને, એમાં અનબન હોય છે થોડી, બધા સાથે નથી હોતા, તો એ પણ આપણે સંકલ્પ કરી શકીએ છીએ. એટલે કોઈ પણ ઉજવણી છે મહત્વપૂર્ણ હોય છે કે ત્યારથી આપણે કંઈક વિશેષ કાર્ય કરીએ. પછી તમે લગ્નની દિવસની પણ લોકો ઉજવણી કરતા હોય છે. પહેલા તો નહોતી થતી, પણ હવે બધા ક્રેઝ આવ્યા છે. તો સારું ઉજવો તો, કારણ કે જરૂરી છે, કારણ કે જોખમ વધારે છે. એટલે ઉજવવાથી કંઈક સારું થાય, ભાવનાઓમાં પરિવર્તન થાય જો સમજે તો. બાકી કંઈ નહીં તો બીજા દિવસે એમનું એમ પાછું. ઉજવણી કરી હોય તો કમસે કમ 10 દિવસ 15 દિવસ મહિનો તો સારો નીકળી જાય, તો એમાંથી વર્ષ પણ સારું થઈ જાય. એટલે ઉજવણીનું ખાસ મહત્વ છે કે આપણી ભાવનાઓમાં પરિવર્તન આવે. અને અહીંયા આપણે જે જન્મદિવસની ઉજવણી કરીએ છીએ, મોટા ભાગે તો જે ઉજવણી થાય છે બધી પશ્ચિમની સંસ્કૃતિમાંથી આવી છે. તો અહીંયા આપણે થોડું તો સંકેત રૂપે રાખીએ છીએ, કેક રાખીએ છીએ એટલે, પરંતુ એ સિવાય ઉજવણીનું મહત્વ કે આપણે બધા સમૂહમાં સાથે મળીને ઉપાસના કરીએ, એ ઘરમાં પણ આ પરંપરાની જરૂર છે કે આજે કોઈની કોઈ પણ તિથિ હોય, તમારે કંઈ કરવાનું નહીં, સાથે મળીને કરવાનું મહત્વ છે, પરિવાર સાથે. અગર તો પરિવારને આપણે ખાસ બોલાવીએ, જેમ લગ્નોમાં બોલાવીએ, કંઈ બીજા પ્રસંગોમાં બોલાવીએ, એવી જ રીતે પરિવાર બધા ભેગા થાય નિમિત્તે અને સાથે મળીને તમે આ ક્રિયા કરો અને આ ક્રિયા કરવાની પ્રેરણા મળે, એ એનું મહત્વ છે. એટલે આજે આપણે અહીંયા સમૂહમાં ઉપાસના કરી અને પરમ ગુરુના વિશેષ એક આશીર્વાદ મેળવ્યા છે. જે નિમિત્તે ઉજવણી થતી હોય એમના માટે આશીર્વાદ હોય છે, અને જે લોકો એનો લાભ લે એને પણ આશીર્વાદ હોય છે. લોકો શુભકામનાઓ તો આપે છે, તો એમને પણ શુભકામના મળે છે.
મને આજે બધાએ મેસેજમાં આપી, કોઈ મોબાઈલથી આપી, તો મેં પણ મેસેજમાં અને મોબાઈલથી એમના પરિવાર માટે પણ શુભકામના આપી છે કે આપણે કોઈના માટે સારું કામ કરીએ છીએ તો એમના માટે આશીર્વાદ હોય છે. એમ તમે એને શુભકામના આપો તો એમના તરફથી તમને પણ આશીર્વાદ મળે છે. એટલે જો કંઈ ના કરીએ તો કંઈ મળતું નથી, પણ કંઈ કરવાથી આશીર્વાદનું આદાન પ્રદાન થાય છે. અને કંઈ કરીએ છીએ તો જ આ બધું લાભ મળે છે આપણને. એટલે નવા વર્ષમાં કંઈક આપણે સારો સંકલ્પ કરીએ, કંઈક નવો નિયમ લઈએ. આપણી પરંપરામાં તો નિયમનું ખાસ મહત્વ છે. નેમી બનો, અને નેમી બનીશું તો જ પ્રેમી બનીશું. તો પ્રેમ નેમ પ્રીતે કરી ધરો શ્રીમદ કુબેર શરણ, નારણદાસ નિશ્ચય કહે મિટે જન્મને. તો આપણે શા માટે આ શરીર મળ્યું છે? તો કે જન્મ મરણનું જે દુઃખ છે એમાંથી છૂટવા માટે. નહીં તો સુખના સાધનો અહીંયા પડ્યા રહેશે ને આપણે તો દુઃખના ચક્કરમાં ફર્યા જ કરીશું. જન્મવાનું મરવાનું, જન્મવાનું મરવાનું. માનવ જીવન એ જ એક મોકો છે. આ અવસર છે બહુ થોડો, પછી અવતાર મળશે. જો ભગવાનનું ભજન કરીશું તો પાછો માનવ દેહ પણ મળશે. પણ જો નહીં કરે, લોકો એનું મૂલ્ય નહીં કરે અને ભગવાનનું ભજન નહીં કરે, જીવનમાં સારા કર્મ નહીં કરે, તો અવતાર મળશે. તો આ માનવ શરીરમાં સત્સંગના સથવારે આપણે કૈવલ્યની ભક્તિ કરવાની છે. એના માટે આ શરીર મળ્યું છે. આપણું અહોભાગ્ય છે, પરમ ગુરુનું શરણ મળ્યું છે અને સાચા સર્જનારની ઓળખાણ થઈ ગઈ છે. નકર આખી દુનિયા તો એમાંય ભ્રમણાઓની અંદર ભટકે છે. એને ખબર જ નથી કે આ જગત કોણે બનાવ્યું છે. પણ જેને માને છે, એની શ્રદ્ધાથી ભક્તિ કરે છે, તો પણ એને લાભ થાય છે. એટલે ખાસ આજના જન્મદિવસનું મહત્વ કે આપણે ત્યાં આ ઉત્સવો છે પરંપરા અનુસાર ઉજવાય, માત્ર પશ્ચિમની સંસ્કૃતિ પ્રમાણે નહીં. તો એ પરિવર્તન પણ જરૂરી છે. આપણા ઘરમાં ઉજવાય તો આપણા બાળકોને આપણે એમાં જોડવા માટે ઉજવણી કરવાની છે. એ તો આપણા બાળકો ઉજવશે કે ચાલો જન્મદિવસ આવ્યો છે, કેક કાપો, આ કરો, તે કરો, ફુગા બાંધો. ઠીક છે, બધું મનોરંજન સારું છે, પણ કંઈક ધાર્મિક એવું કરો કે જન્મદિવસથી એને પ્રેરણા મળે. એમને તૈયાર કરો, તમે સારા કપડાં પહેરાવીને, કપાળમાં તિલક કરીને. તો એ સંસ્કાર આપવા માટે આપણે આ ઉજવણી કરવાની છે. બધા ભેગા મળીને કેક ખાય તો વાંધો નહીં, ભાવતી હોય તો આનંદ કરે, પણ સાથે સાથે આ સંસ્કારનો લાભ મળે, મહત્વનું છે. આ સંસ્કાર છે તો જ આપણા બાળકો સુખી અને સુરક્ષિત રહેશે. આપણે પ્રયત્ન કરીએ, પૈસા કમાઈ જઈએ અને સગવડના સાધનો લાવી દઈએ તો સુખી થઈશું, એવું નથી. પરંતુ જો આપણી પાસે સારા વિચાર નહીં હોય, સારી વાણી નહીં હોય, સારું કર્મ નહીં હોય, તો સુખી થવાની કોઈ સંભાવના જ નથી આ જગતમાં. વિચાર કરજો. પ્રારબ્ધ પ્રમાણે વ્યવસ્થા તો મળે છે, પણ સુખ તો એને જ મળે છે કે જેની પાસે સારા વિચાર છે, જેની પાસે સત્સંગ છે, સારા વિચાર છે, સારી વાણી છે અને સારા કર્મ કરે છે. સાચું સુખ સારા કર્મથી મળે છે. સારા કર્મ સારા વિચારથી મળે છે. સારા વિચાર સારા સંગથી મળે છે. હંમેશા સારો સંગ મળી ગયો ને તો આપણે સુખી થઈ જઈશું. અને કુસંગ થયો તો દુખી થવામાં કંઈ બાકી રહેવાનો. કુસંગથી સાવધાની રાખવી પડશે. સત્સંગનું બળ હશે તો કુસંગની અસર નહીં થાય, નહીં તો કુસંગની અસર થતા વાર લાગતી નથી. તો એક પ્રસંગ છે, મને આજના દિવસે કહેવાની ઈચ્છા વારંવાર થાય છે. મહારાષ્ટ્રની અંદર સંત એકનાથ થઈ ગયા. એમને દીકરો હતો.
સંત એકનાથ એમના જે દીકરી હતા એમને પરિવારમાં એમણે દીકરી મોટી થઈ એટલે એને પરણાવી તો એમને ઘર જોયું કે છોકરો શાસ્ત્રો ભણેલો છે, કારણ કે બ્રાહ્મણ હતા, અને એ લોકો જોવે કે ભાઈ શાસ્ત્રો ભણેલા હોય તો એ છોકરો વિદ્વાન કહેવાય અને સુખી થાય દીકરી. અત્યારે માન્યતા જુદી છે કે નોકરી સારી હોય ને કમાણી સારી હોય તો સુખી થાય, એમ માને છે લોકો. વ્યવસ્થાની દ્રષ્ટિએ સુખી થાય, એક પ્રકારનું સુખ છે, પરંતુ સમજણ ના હોય, સંસ્કાર ના હોય તો વ્યવસ્થા એમની જગ્યાએ રહેતી હોય છે અને માણસ દુઃખી થઈ જાય છે. તો એમણે દીકરી જે આપી સંસ્કાર જોઈને, અભ્યાસ જોઈને, પછી એમની દીકરી ત્યાં બહુ જ દુઃખી થઈ જાય છે. પહેલાના સમયની અંદર સામાન્ય દુઃખની તો કોઈ ફરિયાદ જ નહોતી, એના માતા પિતાને કહેતા જ નહોતા. પણ આજે સમય જુદો છે. આજે દુઃખ આવ્યું, રિંગ કરીને કહી દે આ તકલીફ થઈ સાથે, એવી પરિસ્થિતિ છે. આ મોબાઈલ થતા ઉપાધિ વધી છે, રિએક્શનો તરત આવવા માંડે છે. ઓલું તો સહન કરતા હતા થોડું ઘણું, એટલે એના જીવનમાં સામાન્ય દુઃખ તો આવતા હતા, પણ છતાંય કોઈ દિવસ એમણે પોતાના પિતાને ફરિયાદ કરી નહોતી. પણ દુઃખની પરાકાષ્ઠા આવી ગઈ ત્યારે દીકરી એના પિયરમાં આવે છે અને રડે છે, અને એના પિતા આગળ કહે છે કે પહેલા તો માત્ર શરાબ જ પીતા હતા, ત્યાં સુધી એમણે કહ્યું નહોતું કે આવું છે ઘરમાં. પછી તો કહે છે જુગાર રમવાનું શરૂ કર્યું, અને હવે તો કહે છે ગુણિકાઓના કોઠા ઉપર પણ જાય છે, વેશ્યાઓને ત્યાં. એટલે બહુ જ પરેશાન થઈ ગઈ. તો એના પિતા કહે છે બેટા ચિંતા ના કરીશ, હું જમાઈને સમજાવીશ. હવે આવા ભયંકર 3 દૂષણો હોય એ જમાઈને સમજાવવા કેટલા અઘરા પડે. એક દૂષણ હોય ને તો સમજવા તૈયાર નથી. આજે આ 3 દૂષણની વાત છે. કળિયુગના ભયંકર 3 દૂષણ છે. એ 3નો સંગ ના કરીએ મારા ભાઈ, નસો એ જુગાર ને નારી પરાઈ, નસો એ જુગાર ને નારી પરાઈ. આ 3 ની અંદર ગયા એટલે સમજવાનું એનું ઘર બરબાદ થઈ ગયું. કોઈ પણ એક દૂષણ આવ્યું એટલે ઘર બરબાદ થઈ ગયું. અને એક આવે તો બીજું પણ આવી શકે. તો અહીંયા તો 3 વ્યસન એમણે ભેગા કર્યા, ભયંકર. એ ઘરની સ્થિતિ કેવી થઈ જાય? નરક જેવી. લોકો કહે છે ને લોકો નરકમાં જાય, પણ અહીંયા તો જીવતા જ નરકની અનુભૂતિ થઈ જાય, એવું વાતાવરણ ઊભું થઈ જાય, એવી પરિસ્થિતિ આવી જાય. એટલે એમના પિતા એ દીકરીને ત્યાં જાય છે. એકનાથ જમાઈ પાસે બેસે છે, દીકરી પાણી લઈને આવે છે. પછી દીકરી ત્યાં ઊભી છે
એટલે એના પિતાએ કહ્યું કે બેટા, મારે જમાઈ સાથે એકલા વાત કરવી છે. એટલે દીકરી જતી રહી. અને એમને જમાઈને સમજાવવા પ્રયાસ કર્યો કે દામાદજી, આજકાલ શરાબ પીવું એ તો સામાન્ય થઈ ગયું છે. અને હકીકત છે, ક્યારેક એવું પણ લાગે છે કે શરાબ સામાન્ય થઈ ગયું છે. તો દામાજીએ કહ્યું કે તમારી એ જ ફરિયાદ છે, એટલા માટે જ આવ્યા છો? તો કે ના, એવું નથી, એમાં તમારો બિલકુલ વાંક જ નથી. અને હું કહું છું એવા લોકોને કે તમારો તો કોઈ વાંક જ નથી, આ વાંક સામેવાળાનો છે. જે પીવે એનો વાંક નહીં, એમના ઘરમાં જે હોય ને એનો જ વાંક. તો કે છે કે ભાઈ આજકાલ જુગાર, કોઠે જવું, આ બધું સામાન્ય થઈ ગયું કળિયુગમાં. પરંતુ મારી દીકરી છે ને એ સમજતી જ નથી. સમજણ પડે છે? એને સમજણ નથી. એ તમારામાં બહુ આસક્તિ રાખે છે, એટલે એને વધારે દુઃખ થાય. એટલે તમે એમ કરજો કે રોજ, તમે તો શાસ્ત્રો ભણેલા છો, એ જોઈને મેં તમને દીકરી આપી હતી, પરંતુ કીધું ને એટલે કે તમારી પણ આ જ ફરિયાદ છે. તો કે તમે શાસ્ત્રો ભણ્યા છે તો એ વ્યર્થ નહીં જાય. એમને સમજાવો તમે, એ સમજતી નથી. એનો જો મોહ દૂર થઈ જશે ને તો એની પણ કોઈ ફરિયાદ નહીં રહે. તમે જે કંઈ કરો છો એમાં એ અવરોધ નહીં થાય. બોલો, કેટલી ઉલટી વાત છે. સમજાવવાની ટ્રીક સમજવાની છે કે એને તમે સમજાવો કે તમારો મોહ છૂટી જાય. બસ આટલું કરજો. તમે ભણેલા છો તો એને સમજાવજો જરા. એટલે ના પાડી એમણે. જો કઈ કીધું હોય ને તમે આ છોડો ને આમ કરો છો તેમ કરો છો તો એ હામાં જ થાત. એટલે એમના પિતાજી એમને સલાહ આપીને પછી નીકળી ગયા. બીજા દિવસે સવારે જમાઈરાજ ઘરેથી નીકળ્યા અને સૂચના આપીને ગયા, હું હાજે મોડો આવીશ. કારણ કે કામ જ એવા હોય એટલે કઈ નક્કી જ ના હોય ક્યારે આવે. પણ જેવા થોડા આગળ વધ્યા ને એની યાદ આવી ગયું સસરાજીએ આપેલી વાત, એટલે પાછા આવ્યા. તો પત્નીએ પૂછ્યું કે કેમ પાછા આવ્યા? આ તારા પિતાએ કામ નથી મને સોંપ્યું? ભાગવતના 2 શ્લોક, કોઈ ચેપ્ટર. એટલે પછી એમને રોજ કાયમ માટે એ ભાગવત સંભળાવે છે. એમ કરતા કરતા પેલાને સમજાવવાના નિમિત્તે એને પોતાની ભૂલો સમજાવવા લાગી. દવા કામ કરે છે, સત્સંગ કામ કરે છે, એવું એમના સસરાજીને ખબર હતી કે આ વસ્તુ નિષ્ફળ નહીં જાય, પણ યુક્તિ જોઈએ કે કેવી રીતે આને સુધારવા. એટલે રોજે એમણે એ કાર્ય કર્યું ને તો ધીમે ધીમે એમની આસક્તિ છૂટી ગઈ વ્યસનોમાંથી અને સુધરી ગયા. અને છૂટી જાય ને તો બધું છૂટી જાય. યાદ રાખજો, માણસને જો સમજણ આવી જાય ને તો બધું છૂટી જાય. એટલે આજે વર્તમાન સમયની જે સમસ્યાઓ છે એને ધ્યાનમાં રાખીને થોડું સંકેત. આ ઉપનિષદનો પ્રસંગ છે, મને બહુ ગમે છે. વર્તમાન સમય માટે કેવા જેવો આ બહુ પ્રસંગ છે. એટલે આજે જન્મદિવસ નિમિત્તે સમૂહ ઉપાસના કરી અને ખાસ તો અમારા બારગામથી ભક્તો આવ્યા છે, એમના માટે શુભકામના છે. વડોદરાથી આવ્યા છે, કનકપુરાથી આવ્યા છે,
અને માળના મુવાડાથી પણ આવવાના હતા, એ પણ આવી ગયા હશે. તો ખાસ તમે બહેનોએ ભજનનું આયોજન કર્યું છે એટલે જન્મદિવસ નિમિત્તે મને એક વિશેષ પરમ ગુરુના આશીર્વાદ મળે. અને આપણે તો આશીર્વાદ એ જ માગીએ છીએ કે આ શરીરના માધ્યમથી વિશેષ ને વધુમાં વધુ અને સારામાં સારો આપણે જ્ઞાન સંપ્રદાયનો પ્રચાર કરી શકીએ. આપણે બીજું કંઈ જ ચાહના નથી. ઉઠીએ ત્યાંથી સૂઈએ ત્યાં સુધીમાં વ્યક્તિગત કોઈ મહત્વાકાંક્ષા નથી કે મારે આ જોઈએ. જરૂર છે એ વસ્તુ ન હોય તો પણ કોઈ ફરિયાદ નથી કે ભગવાન મારી પાસે આ નથી. પણ એવું કંઈ રાખ્યું પણ નથી. ભગવાનની બહુ જ કૃપા છે. પરમ ગુરુની શરણાગતિ સ્વીકારીએ એટલે એમની કૃપા આપણને બહુ જ મળે છે કે આપણા જીવનમાં કોઈ સમસ્યા નથી રહેતી. એક તો સમજણ મળે છે ત્યારે કોઈની સાથે કલેશ નથી રહેતો અને આપણું જીવન બહુ સરળ થઈ જાય છે. અને વિશેષ સત્સંગમય રહે, સદવિચારમય રહે, સદપ્રવૃત્તિમય રહે, ભજનમય રહે તો ખરેખર આખો દિવસ આનંદમાં પસાર થાય છે. જે આનંદ કરવા જેવો છે, રાત્રે 12 વાગે ઉઠીને કોઈ આપણે આનંદ જોઈતો હોય તો મળે. ભજનની કડી આપણે ગાઈ નાખીએ ને મોજ આવી જાય. તમે રસ્તામાં જતા હો તો મોજ કરી શકો એવો આનંદ છે. બસ અભ્યાસ જરૂરી છે અને રુચિ જરૂરી છે. રુચિ પ્રાર્થના બે હોય ને તો કીડીઓ ચડે લોકોને, બોલો બે હે નહીં, ઉભા થઈને નીકળી જાય. અને અત્યારે તો હાથમાં ફોન હોય એટલે તરત નીકળવાનો મોકો મળી જાય. પછી બહાર બેહે. એટલે બહાર શું કામ બેહવાનું? આ કેટલી મહત્વપૂર્ણ જગ્યાઓ છે મંદિરની અને મહત્વનો સમય હોય છે. એમાં આપણા ઘરમાં પણ આપણે બેસીએ, જો ખરેખર પરિવારમાં બધા જ સભ્યો આ કામ કરે ને તો ઘરમાં સ્વર્ગ આવી જશે. તો આ પરંપરાની જરૂર છે, સંસ્કારોની જરૂર છે. વર્તમાન જે સમય છે એ બધો જ વ્યક્તિને બહાર ભટકાવનારો છે, પણ બહારથી ક્યાંય સુખ નહીં મળે. જે મળશે ને આપણી ભીતરમાંથી જ મળશે. આપણે એવા સંસ્કાર લઈએ કે આપણને ભીતરમાંથી સુખ મળે અને આપણા નજીકના સભ્યો હોય, પરિવાર, એમને પણ આપણા દ્વારા સુખ મળે અને બાળકોને પણ એવા સંસ્કાર આપીએ કે એને પણ એના અંદરનું સુખ મળે. તો હવે આજે જન્મદિવસ નિમિત્તે બહારથી જે બહેનો આવ્યા છે, આપણે ખાસ તો એમના ભજનનો લાભ લેવાનો છે. ખાસ એમાંથી પ્રેરણા એ છે કે કેવા સંસ્કાર છે, કેવી રુચિ છે, કેવો પ્રેમ છે પરમ ગુરુમાં. એનો જે રસ છે એ મહત્વનો છે અને એ રસ આપણે પીવાનો છે. એટલે ખાસ લાભ આપણે એ લેવાનો છે ભજનમાંથી. ભજનો કોઈએ બનાવ્યા, કોઈ ગાય, કોઈ સાંભળે, કોઈ ને કોઈ માધ્યમથી આપણને આ પરમ રસ મળે છે અને આપણા જીવનમાં બહુ જ ઉપયોગી થાય. તમે કંઈ પણ સાંભળો ને જો વિચારો ને એમાંથી જે સમજણ મળે છે ને એ જ જીવનની સાચી મૂડી છે. મુશ્કેલીના સમયમાં તમારી આગળ આવીને ઊભી રહેશે, તમને રસ્તો બતાવશે. તો ખાસ કેકનું આયોજન તો અમે બાળકો માટે કરીએ છીએ. બાકી આપણી પરંપરામાં તો ખાસ કેક બેક કંઈ આવતું નથી, પરંતુ બાળકો ખુશ થાય આપણા માટે મહત્વનું છે. તો આજે આ કોના તરફથી છે? અમારા નિયતિ મંડપ સર્વિસની બહુ સેવા, કોઈ પણ ધાર્મિક ક્રિયા હોય એમનું જે કાર્ય છે તો હોય છે, એ સિવાય પણ એમની બહુ સેવાઓ છે. તો એમના પરિવારને પણ પરમ ગુરુના ખૂબ આશીર્વાદ છે. જેમ જેમ આપણે વાવીએ છીએ, સેવા કરીએ છીએ, એનું ફળ પરમ ગુરુ અવશ્ય આપે છે. પણ પ્રથમ આપણી ભાવનાના રૂપમાં મળે છે. અને અહીંયા મોનલબેન પણ છે, એમના સુબોધભાઈ પણ આવે છે, એમનો બાબુ છે, કરુણેશ પણ છે, પરિવાર અહીંયા છે.
એટલે આજની સેવા બદલ એમને પણ ખૂબ આશીર્વાદ છે. જેમ પરમ ગુરુ પણ આજે સુંદર પોશાકની અંદર એમ થાય કે જોયા જ કરીએ, દર્શન કરતા જ રહીએ, એવા સુંદર પોશાક ધારણ કર્યા છે. એ સેવાનો જે ભાવ છે ને એના દર્શન એમાં કરવાના છે. યાદ રાખજો, વાઘા એટલે શું? સેવાના દર્શન છે. આપણે હારા પહેરીએ તો આપણે સામે બધા જોયા કરે, પણ એમાં ક્યાંય સેવાના દર્શન ના થાય. યાદ રાખજો. અને આની અંદર ભક્તિ ભાવ છે. તો દર પૂર્ણિમાના તો સેવા હોય છે, પણ કોઈ આવા પ્રસંગ આવી જાય વચ્ચે તો એમાં પણ પાછી એમની સેવા હોય છે. અને મારા વાઘા છે એ પણ આજે એમણે લીધા છે નવા. પરમગુરુની કૃપા એટલી છે ને કે આપણે ના જોઈતા હોય ને એટલા આવી જાય છે. શરૂઆતમાં આખા વર્ષમાં એક જોડી વાઘા આવતા હતા. એક જોડી ધોતી કોઈને કોઈ આપી જતું હતું તો ચાલ્યા જતું હતું, લેવા નતા પડતા ખાસ. પણ હવે તો કઈ ને કઈ પ્રસંગોમાં ને એમ બધા આવ્યા જ કરે છે, એટલે જલ્દી કાઢવી પડે. પછી લોકો લઈ પણ જાય છે. છોકરાઓ જન્મે ને એટલે કે એકાદી જોડ ધોતી આપજો તું. કઈ વાંધો નહીં, ચાલ્યા કરે છે ભગવાનની દયાથી. એટલે એમે લોકોને સારો લાભ મળે છે. અને ખાસ મેં એક જાહેરાત ગુરુ પૂર્ણિમાએ કરી હતી, જે સોનારિયા મંદિરની સોલારની. એમાં પણ ગામના લોકોએ આ જન્મદિવસ નિમિત્તે ખાસ પરિવારો બધાએ જે સોલાર માટે નામો આપ્યા છે. મને બધા અહીં મારી પાસે યાદીમાં નથી ને, યાદી હું કરવા જાઉં તો બહુ વાર લાગે, પણ મારી યાદી મોબાઈલની અંદર વોટ્સએપમાં હોય છે. વોટ્સએપના માધ્યમથી મંદિર જે બને છે એમાં જે સેવાઓ આવી છે એની યાદી પણ મેં વોટ્સએપમાં મૂકી છે. એટલે કોઈનું પણ નામ રહી ગયું હોય એ ખ્યાલ આવે એટલા માટે મેં જાહેરાત કરી છે. અને હજુ આપણું કામ હવે ઝડપથી ચાલવાનું છે, એટલે તમે બધા પણ ઝડપ રાખજો. એ સેવા માટે વ્યવસ્થા કરજો અને ઝડપથી આપવાની પણ વ્યવસ્થા કરજો. નહીં તો મારે પછી બેંકમાંથી લોન લેવી પડશે તમારી જેમ. એટલે કોઈ આપતું હોય તોય લઈએ, એવું કશું નહીં ભક્તો. લોન રૂપે આપતા હોય તોય પણ આપણે તો કામ કરવાનું છે પરમ ગુરુનું, અને એની દયાથી પાછું થઈ પણ જાય છે. મોટો પ્રોજેક્ટ છે એટલે થોડી આપણે જરૂર પડશે તો બ્રેકે મારીશું, પણ એને 2 વર્ષનો ટાઈમ આપ્યો છે. એ ટાઈમમાં આપણે કરાવવા પ્રયાસ કરીએ. નહીં તો પછી એનો ભાવ થોડો રેટ વધારે, 50-100 રૂપિયા જે આપણે ભાવેથી આપ્યો એ. પણ એટલો વિશ્વાસ છે ને કે ચાલે છે કામ બહુ સરસ રીતે અને થઈ જશે, એ પણ પૂર્ણ ભરોસો છે. કદાચ સમય ઓછો વધતો થાય તો કઈ વાંધો નથી, પણ અમારી ઈચ્છા છે કે ઝડપથી કામ પૂર્ણ થાય ને તમને બધાને સરસ આપણે લાભ આપીએ. પરમ ગુરુના દર્શનનો ભવ્ય સ્થાન બનવાનું છે. અને એક જાહેરાત એ પણ છે કે આ વર્ષે રજત જયંતિ દીક્ષા મહોત્સવ ચાલે છે. 1 વર્ષ પર્યંત, આ 25મું વર્ષ ચાલે છે દીક્ષાનું. એટલે પૂર્ણ થશે ત્યારે મારી દીક્ષા એ સૌરાષ્ટ્રમાં જ થઈ છે. એ પણ સારો યોગ છે કે ત્યાં કામ ચાલે છે અને ત્યાં એ કાર્યક્રમનું આપણે આયોજન કરીશું. એટલે વધુમાં વધુ લોકોને જે ભાવના છે એ બધાને લાભ મળશે. એટલે ખાસ જવાનો યોગ પણ થશે. એક તો મંદિર નિર્માણ ચાલી રહ્યું છે, બીજા નંબરમાં 25મા વર્ષનું દીક્ષા વર્ષ પૂર્ણ થાય છે. અહીંયા તો શરીરના જન્મનું વર્ષ પૂર્ણ થાય છે, 9 વર્ષ શરૂ થાય છે. ત્યાં 25 વર્ષ દીક્ષાની યાત્રાની થાય છે અને 26મા વર્ષનો શુભારંભ. ત્યારે 25 વર્ષમાં શું શું કર્યું છે એનું એક સ્મરણ થાય કે આ રજત દીક્ષા મહોત્સવ છે. 25 વર્ષ થયા, પણ પરમ ગુરુના આશીર્વાદથી કેટલું આપણે કરી શક્યા છે એ યાત્રા કરીને. અને ખાસ તો આપણી ભાવનાની અંદર કેટલું પરિવર્તન આવ્યું છે. આપણા મનને, આપણી બુદ્ધિને, આપણી વૃત્તિને આપણે શુદ્ધ અને નિર્મળ કરવાની છે. તો તમારી સેવાને ખૂબ ધન્યવાદ છે. અહીંયા ભેટ આવી છે સખી મંડળ તરફથી, મતલબ જેઠોલી આમાં લખ્યું નથી, મેં કીધું આમાં સખી મંડળ 2-3-4 આવ્યા. એટલે આમ તો વડોદરાથી લોકો આવ્યા છે બધા, આખા ગામે ભેગા થઈને આપણને લગભગ 23,000 કંઈક ઉપર આપ્યા છે સમથિંગ, અને બીજા અન્ય લોકોએ પર્સનલ પણ આપ્યા છે.
એની ખબર છે પ્રોજેક્ટ પ્રમાણે. બાકી તો આપણે ઘણા અહીંયા કામો કર્યા પણ બહુ વિશેષ આપણે માગણી કરી નથી, પણ એમાંય નામો છે. અને કનકપુરાથી ભક્તો આવ્યા છે, એમની પણ સેવાઓ છે આ મંદિરમાં, અને ધીમે ધીમે એ લોકો પણ એમનો સહયોગ આપશે આપણને. કારણ કે આપણું કાર્ય પરમ ગુરુનું છે, અને એક સૌભાગ્ય છે કે આપણું ધન પરમ ગુરુના શરણમાં અર્પણ થાય, એનાથી તો મોટો કોઈ લાભ નથી ધનનો. કારણ કે ધન વપરાઈ જાય તો ફળ મળે છે, પડ્યું રહે તો ના મળે પાછું. બંધા પાણી ગંદા, બંધા પાણી જે પાણી બંધાઈ રહે ને તો એ ગંધાઈ જાય પછી. એટલે જ્યાં સુધી માનો કે કોઈ કાર્ય તમે બીજ વાવ, ઘરમાં એક વર આખું રાખી મૂકો તો કઈ ફળ મળે ખરું? પણ વવાઈ જાય. આપણી બધી જ પ્રવૃત્તિમાં એવું છે. અને મને બેલેન્સ વધારવામાં કોઈ રસ નથી બિલકુલ. કારણ કે આપણે ત્યાગનો ઉપદેશ આપીએ અને આપણે જ બેલેન્સ લઈને ફરીએ, એટલે ઝીરો બેલેન્સમાં ચાલવા વાળું છે. આવ્યા ત્યારે અને આ કામ થયું ત્યારે હવે કામ આવશે, એમાંય આપણું ઝીરો બેલેન્સ. લોકોનું પરમ ગુરુનું કાર્ય છે, લોકો આપે છે, આપણું તો કઈ છે પણ નહીં. પણ છતાંય લોકોએ આપ્યું હોય ને આપણી જવાબદારીમાં આવતું હોય, એ બેલેન્સ હોય તો કંઈક બેલેન્સ થાય ને એટલે આપણા મનમાં એમ થાય કંઈક કરવું છે. એટલે આપણા ઘરમાં વાસણ ભરેલા હોય ને તો બીજા દિવસે હવાર થાય તો આપણને એમ થાય ને આને સાફ કરીએ, ખાલી કરીએ. એમ આપણે છે ને એકાઉન્ટ થોડા ખાલી કરતા રહેશો ને, નવું પાછું જે ભરાશે ને એકદમ ચોખ્ખું ભરાશે પાણી. એટલે અહીંયા જેઠોલી ગામનું જે સખી મંડળ છે એમના તરફથી દર વર્ષે આમ તો એ બધા ભેગા થઈને ભેટ આપતા હોય છે. તો આજે એમ જ ભેટ જે આપી છે કૈવલ ભરોસે આંકડા વગર, એ પરમ ગુરુના શરણમાં સમર્પિત કરીએ છીએ. અને આજે મેં કીધું હતું કે મારે સોલારની સેવા લેવાની છે, એટલે એની અંદર જેઠોલી ગામની તમામ દીકરીઓ તરફથી સોનારિયા મંદિરમાં સેવા માટે સપ્રેમ ભેટ ગુરુજીના જન્મદિવસ નિમિત્તે રૂપિયા 1,21,000 રૂપિયા સોલાર સેવા શ્રી હરિદાસજી મહારાજ કી જય, શ્રી ધર્મપ્રિયદાસજી મહારાજ કી જય. મેં માત્ર મજાક કરી કે મને જન્મદિવસ મેં કે નથી ઉજવવો, દીક્ષા દિવસ ઉજવાય છે ને, એટલે હું વારંવાર કહું. આમ તો આવ્યા એ વર્ષથી જ આ લોકો ઉજવે છે. અને એમાં ખાસ અમારા પેલા ઉમેશભાઈ અને હવે અમારો ધૈર્ય તૈયાર થઈ ગયો છે, એટલે હવે એ અમારો ખાસ એમની ભાવના હોય એટલે અમારે કરવું જ પડે. કારણ કે પરમ ગુરુની સેવા નિત્ય કરે છે, એટલી બધી શ્રદ્ધા છે, એનો ઉમંગ કે બધાને બહુ ઉમંગ છે. તો મેં કીધું નહીં તો મેં કીધું તમે એમ કરો, સોલારનું કામ આપણે કરી દો ને બધા થઈને, તો મેં કીધું આપણે ઉજવી નાખીએ નિમિત્તે. તો એ મજાક સત્ય બની ગયું. એ એક ખાલી વાત છે, એક ભાવનાનું મહત્વ છે, શ્રદ્ધાનું મહત્વ છે કે જન્મદિવસની ઉજવણી નિમિત્ત બને છે, પણ એની અંદર સમર્પણ ભાવ એ પણ એમનો એટલો છે. એટલે એમ થાય કે બીજું કામ જરૂરી છોડીને પણ સ્પેશિયલ આવવું પડે તો પણ આવવું પડે, પાછું કાલે જવું પડે તો કામ હોય તો જતા પણ રહીએ. એટલે સોનારિયા મંદિરના કામમાં ત્યાં હતા, એટલે આ સેવા આપી છે. એટલે આ પ્લસ આ બે ભેગું થશે એટલે લગભગ 1.25 લાખ જેવું તો થઈ જ જશે, કે વધારે થાય. હા, કારણ કે આ તો 21 થઈ ગયા એટલે 1.25 લાખ જેવું જ છે. 1 ને 21 એટલે વાહ ભાઈ વાહ. બધી દીકરીઓ જેટલી છે એટલી બધી દીકરીઓ સહયોગ આપ્યો છે. 12 ગામ પરણેલી હોય તો એમણે ત્યાંથી સેવાઓ મોકલી. 50, 100, 500, 500 જે કઈ બધા ભેગું કરીને એમણે 1.25 લાખ રૂપિયા આ જન્મદિવસ નિમિત્તે આ સોનારિયા મંદિરની અંદર એક સોલાર પ્લાન્ટ લગાવવા માટે. કારણ કે વપરાશ અત્યારથી શરૂ થઈ ગઈ છે, બધું કામ ચાલે છે જે ત્યાં. એટલે ખૂબ ખૂબ પરમ ગુરુના આશીર્વાદ છે દીકરીઓ ઉપર. પરમ ગુરુની કૃપા ખૂબ વરસતી રહે. એમના જે સંસ્કાર છે એ એના બાળકોની અંદર આવે અને બાળકો પણ ખૂબ એમની સેવા કરે, એમનો આદર કરે, એનું સન્માન કરે.
કારણ કે આ સંસ્કાર મહત્વના છે. ઘરમાં સમસ્યા ઓછું છે, છોકરા મનસ્વી થઈ જાય એટલે અનાદર કરવા માંડે. એટલે બાળકોની અંદર સારા સંસ્કાર આવે અને એને પણ આપણે જોડતા રહેજો. રજત જયંતિ દીક્ષા મહોત્સવ અને આજે જન્મદિવસ નિમિત્તે ખાસ હું કહું છું કે કૈવલ મંત્ર લેખન કરજો. આજના દિવસે કોઈને પણ પુસ્તિકા જોઈતી હોય તો મારે પ્રસાદીમાં આપવાની છે, એટલે જોઈએ એ લઈ જજો. કોઈને પણ જોઈતી હોય લખવા. ગુરુ પૂનમે તો જે પૂજામાં બેઠા એમને બધાને આપી હતી, પણ આજે મને એમ થાય છે કે તમે જે કોઈને લખવી હોય આજે અહીંયા ઉપસ્થિત છે એ લઈ જઈ શકે છે. અને કૈવલ મંત્ર રોજ 121 એટલે 10 મિનિટ થાય, લખજો. મેં પણ એક ચોપડો ધાર્યો છે, મને મળ્યો છે ભેટમાં, એટલે મને એમ થયું કે ચાલો આ આપણે પૂરો કરવાનો છે. 1000 પાનાનો છે ને એક પાનામાં 500 છે, એટલે 5 લાખ મંત્રો થશે પૂરા કરવાના. એટલે હમણાં બહાર ગયો હોય ત્યારે નથી લખો, પણ અહીં હોવ ત્યારે 500 મંત્ર લખી નાખું છું સમય લઈને. શું છે કેક ઓગળી જાય છે, તો હવે આપણે કેક તરફ જઈશું. પણ આજે લોકોએ સેવા આપી છે એટલે એની થોડી મારે એની ભાવનાત્મક રજૂઆત કરવી પડે કે એનું મહત્વ છે. કેક તો એમ ઓગળવાની છે અંદર જઈને. સરસ. ખૂબ ખૂબ શુભકામનાઓ છે આપને બધાને. સત કેવલ સાહેબ શ્રીમદ કરુણા સાગર મહારાજ કી જય. કૈવલ કી જય. શ્રી સદાશિવ મહારાજ કી જય. શ્રી રામપ્રદાસજી મહારાજ કી જય. સત્કેવલ સાહેબ, સત્કેવલ સાહેબ, કેવલ અંશો સત્કેવલ સાહેબ.